ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. રામ નામ કરમિત પ્રભાવા સંત પુરાનુપનિષદ ગા. રામ એટલે આપણે જે કહીએ છીએ દશરથના પુત્ર માં કૌશલ્યને ત્યાં પ્રગટ થયા, એ તો રામ રામ છે જ. પણ આ તો વૈશ્વ જેની વંદના કરે, વૈશ્વિક જેને કહેવાય, એ રામની વાત છે. રામ તત્વ જ્યારે જીવનમાં આવે ત્યારે જ એનો સાચો આનંદ અનુભૂત થાય. એટલા માટે રામ સૌથી સહેલું નામ. જો કૃષ્ણ એમાં ક્રુ આવ્યું એટલે જરાક કોઈક ગામડા મતલબ જય શ્રી કૃષ્ણ જ કે, જય શ્રી જય શ્રી નહીં, જય શ્રી કિશન. એટલે એમાં કોઈ પેલું તો હવે એમાં બધા બેઠા હતા. અમારા કાકાશ્રી બહુ વિદ્વાન, જો ગામડામાં મારી કેટલું ભૂલ પણ હોય. એટલે કેવો પ્રશ્ન કર્યો ખબર? એ કે દાદા દાદા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ હું ફેરી કે બોલો શું કરવાનું? એટલે મારા કાકાશ્રી કે ભાઈ બે એક જ કહેવાય. આપણી ગામડાની પાસે જયશ્રી બોલીએ છીએ, જયશ્રી બોલાય છે. હવે એનો માર્મી પ્રશ્ન બહુ સરસ હતો. હવે જેણે કહ્યો હતો એ કે તો પછી મૂળ જો જય શ્રી કૃષ્ણ હોય અને જયશ્રી બોલતા હોય તો આપણે અપભ્રંશ કર્યો ને શબ્દને, તો બોલતી વખતે કઈ દોષ લાગે? જો બહુ સરસ વાત કરી છે અહીંયા. જો સકામ કામ કોઈ પણ યજ્ઞમાં થાય તો મંત્રમાં દોષ સ્વીકાર્ય નથી, પણ નિષ્કામ કામ જ્યારે થાય ત્યારે મંત્રમાં કોઈ દોષ થાય તો ચિંતા નથી. સકામ અને નિષ્કામ બે કામ બતાવ્યા છે. એટલે આપણે બધા નિષ્કામની અનુભૂતિ કરીએ, નિષ્કામની ભાવના કરીએ તો કોઈ દોષ નહીં રહે. એટલા માટે શ્રીમદ ભાગવત કહે છે નારાયણાખિલ લોક સાક્ષી રહે. અખિલ લોકની સાક્ષી નારાયણ છે. જેટલું જેટલું અંદર ડૂબતા દાસો ભક્ત પ્રિયો યદસી કલ્પતરુ સ્વભાવ. સવારે આપણે વાત કરી હતી, આપણો સ્વભાવ જ્યાદાતર કલ્પતરુ જેવું હોય. મારી આ ગાડલું તમે હેઠે શું કામ રાખ્યું? નહીં, આ તો પૂછવું છું એમની. એટલે હવે હું તમને હવે બતાવું છું આની વાત. ભલે કઈ વાંધો તમે સુઈ જાઓ, અહીંયા તો કહું ખાટલા લઈને હોય સુઈને સાંભળો તોય વાંધો નહીં. હા, આપણે તો મોજ જ કરવી ને ક્યાં છે, આપણે કોઈ તકલીફ નહીં. મારે હવે કહું છું સાંભળો તમે. હવે પગે તકલીફ થઈ, ગાડલું રાખવું પડે, લોકોને ગમે કે ન ગમે રાખવું પડે. અહીંયા વાત કેવી છે તમને કે આપણા શરીર તકલીફ હોય ત્યારે લોકો શું કહેશે જોવાય નહીં. એમ જીવનમાં પણ જે તકલીફ જે પડી પડવા દો, પણ હું હરિભક્તિ કરીશ લોકોનું જોવાય વાત ન્યા છે. પણ એમાં શરમાઈ થી પાછા આપણે
એક માળી ગામમાં મારે દાદીમાં કહેતા કોઈ દી મંદિરે જાય નહીં, એને મંદિર આરે કાંઈ લેવા દેવા નહીં, એના પાસે ઘરના એવા બે હરખા, કોઈ કથામાં નહીં, કોઈ કીર્તનમાં નહીં, કોઈ મંદિરમાં નહીં. મેં કીધું બાબા એને મળવું છે મારે. ત્યારે કીધું કે આપણે ક્યારેક એના ઘરે જશું. પછી ગયા બેસ આમ બને આને મંદિરની વાત નહીં, કીર્તનની વાત નહીં. એમાં બરાબર કાંઈક ઘટના બની, થોડા પાછો ગામડામાં ગયો અને એ દાદીમાન બા બી ચોરે બેઠેલા ઓટલે, ગામમાં ચોરો હોય ને, હું તો રાજી થઈ ગયો. વાહ દાદીમાં વાહ, તમે ભક્તિ સ્વીકારી. ભક્તિની વાત કરી માં એ કે ખીજાણા તમે બે ચોરે બેઠા હંપીને બેઠા તો એ કે હાલ્યા આવતા હતા ને ગાય વાહ્યા થી ને એટલે અમે ચડી ગયા હતા અહીંયા. મારની બીકે બાકી હાફી ગયા એટલે ક્યાં જવું, બચવું જ ખરું ને. એમ બીકે બીકે જો લોકો ચડી જતા હોય ને એટલો તો ઠાકરના શરણીમાં આશ્રય મળ્યો. વાત ને આ છે. ડોંગરીજી બાપા બહુ સરસ કહેતા કે ભાવથી કુભાવથી પણ તું નામ લેજે ને, કોઈક દિવસ હરિ પ્રતિ પ્રીતિ થઈ જશે. નીજ વાત તુલસીદાસ બાબા કહે છે, ભાય કુભાઈ અનખ આલસ નામ જપત મંગલ દિશી દસહું. ભાવ કુભાવથી નામ લેવાય તો 10 દિશામાં મંગલ થાય છે. દિશા કેટલી? આપણે 4 કહીએ છીએ ને, 4 દિશા, 4 એના ખૂણા, ઉપર અને નીચે 10 દિશાઓ છે, એટલે 10 દિક્પાળ છે. આવી સુંદર રચનાઓ છે. એટલે કીધું છે મહાનુભાવો ખીલ સાધુ સંમત. આ ભાગવત જેવું તેવું નથી, આમાં મહાન અનુભવ થયો છે. બેટા એક વાત પૂછું, હા, આપના વિવાહ થયા એ પહેલાનું આપનું સ્વરૂપ અને વિવાહ થયા પછીના સ્વરૂપમાં ચેન્જ છે ને, હે કે નહીં? એટલે આમ આપતી ના તે દેખાવમાં કે બધી બીજી રીતે, પણ સ્વભાવ રહેણી કહેણી કોઈની સાથે ચેન્જ થાય ને. તો ભગવાન જો આ સાંસારિક વિવાહમાં લગ્ન પછી પરિવર્તન થાય તો એમ ભગવાન સાથે પરણી જવાનું છે. સંસારમાં રહેવાનું, પરણી કોની સાથે જવાનું? ભગવાન સાથે પરણી. એટલે પરિવર્તન થાય અને થાય. એટલા માટે દસમ સ્કંદની લીલા અદ્ભુત છે, અદ્ભુત છે. એની મને શબ્દો આપી શકાય જ નહીં. પ્રપન્ન ગીતા છે, એવું કહ્યું છે. ધરતી માને પૂછવામાં તમને બહુ ભાર લાગે છે. જો માનો જવાબ છે આ, ન ભૂમિ પર્વતો ના ચ નમે ભારો વનસ્પતે વિષ્ણુ ભક્તિ રહીનસ્ય તસ્ય ભાર સદા. આ જેટલું ધરતી ઉપર છે એનો ભાર નથી. મને જે લોકો વિષ્ણુ ભક્તિ નથી કરતા ને એનો ભાર મને બહુ લાગે છે. જે લોકો બીજી વાત તમારી ભાષામાં મેં આગળ કીધી હતી, ફરી યાદ અપાવું. માં ઘરે જવાબદારી છે, એકલી છે, પતિ સર્વિસમાં કે જે જતા હોય તે, દીકરો નાનો છે, સાથે લઈ જવો પડે, સાસુમાં છે નહીં, એ ગામે રહે છે. તો કાંખમાં છોકરું છે, શાક લેવા જાય છે, એક હાથમાં શાકની થેલી, એક હાથમાં છોકરું. હા, તો ભાર લાગતો. પણ જો બીજાનું છોકરું તેડ્યું હોય તો અનુભવ છે ને. બસ આ જ વાત છે કે જે મારું છે એનો મને ભાર લાગતો નથી, જે મારા નથી એનો મને ભાર લાગે છે. તો ભગવાને જે એના નથી એનો એને ભાર લાગે છે. એટલે પ્રાર્થના પણ તેવી થયેલી, સત્યવ્રતમ સત્ય પરમ ત્રિસત્યમ. તમે ત્રણેય કાળમાં સત્ય છો. એક પણ કાળ એવો નહીં કે જ્યાં તમે સત્ય ન હો. પ્રભુ દરેક કાળમાં આપ સત્ય છો. તો સવારની આપણે જે કથા જોઈ, લીલા કથા, કઈ વાત કરી આપણે વિરામ પહેલા? કોની વાત લીલા ચાલતી હતી?
કોની લીલાની વાત કરીને છૂટા પડ્યા આપણે? બાળ લીલા તો ખરી, પણ એમાં કઈ લીલા હતી? કોણ આવ્યું હતું ગોકુળમાં? ગર્ગાચાર્ય. કોણ આવ્યું હતું? ગર્ગા. શું કામ આવ્યા હતા? નામકરણ વિધિ માટે. એ કોના આચાર્ય છે? કંસના કુલગુરુ છે ને, જ્ઞાના આચાર્ય, પણ ગોકુળમાં આવ્યા છે. હવે જુઓ તે નામકરણ કરે છે, તે સરસ મજાની નામકરણ વિધિ ચાલે છે. અને બહુ સ્પષ્ટતા કરી, જન્મના બ્રાહ્મણો ગુરુ. બ્રાહ્મણ છે જે કુળમાં જન્મે અને બ્રાહ્મણ તરીકે વર્તે, બ્રહ્મચર્યથી બ્રાહ્મણનું પાલન કરે તો ગુરુ સૌથી પહેલો. પછી આપણે જેને માની, પણ બ્રાહ્મણ એ ગુરુ છે, કારણ કે દીક્ષા આપે છે. દરેક જણ જનોઈ લેતા હતા, હવે નથી લેતા. આપણે દરેક વર્ણ જનોઈ લે. બહુ જૂના કાળના કોઈ હોય તો એને ખબર હશે, દરેક વર્ણને જનોઈ મળતી હતી. જનોઈનો દરેકને અધિકાર. ઘણા બહેનો આજે જનોઈ પહેરે છે. હા, બહેનો પહેરે છે. હા, મેં જોયા છે. એટલે કહું કે ઉપાસના કરવી હોય, યજ્ઞો કરવા હોય તો જનોઈ ધારણ કરવી પડે. અને એ બહેનો પાછા યજ્ઞો કરાવાઈ જાય છે. યજ્ઞનો હક બધાને નથી. ચલો આપણે એમાં નહીં જઈએ. તો બહુ સરસ મજાની વાત કરે છે. ત્યારે ગર્ગ મહારાજ કંઈક સાંભળો. હવે બંને બાળકોને લાવવામાં આવ્યા. કેટલા સંસ્કાર છે આપણા? 16. કેટલા સંસ્કાર છે? 16 સંસ્કાર છે. તો બાળકને લાવવામાં કીધું, પેલા મોટા ભાઈનું નામ પડાય ને, અયમ હિ રોહિણી પુત્રો રામયન સુરદો ગુણે આખ્યા સ્તે રામૈતિ બલાધિક્યાદ બલમ વિદુ યદુના પૃથક ભાવાત સંકર્ષણામુસંત્યુત. આ જે મોટો છે, બળમાં અધિક છે, એટલે એનું નામ છે બલરામ. બધાને ભેગા કરશે, સંગઠન શક્તિ કરશે, એટલે એનું નામ બીજું પડશે સંકર્ષણ. એટલે લાલો મંદ મંદ મુસ્કુરાયો. ભાઈ, તમારું નામ પહેલા આવ્યું. શું કામ? રામાવતારમાં શું હતું? રામજી મોટા, બલભદ્રજી શેષાવતાર છે ને અહીંયા. ત્યાં શેષાવતાર કોણ છે? લક્ષ્મણ. એ નાના. એટલે ભગવાન લક્ષ્મણે કીધું કે આ તમે મોટા છો ને, બધું માનવું પડ્યું. સીતાજીને આમ કરવું પડ્યું, વનમાં ગયા ને તમે કીધું. આપણે હવે ને જ્યારે એવું હોય તો મોટા આપણે થવાનું. ભગવાન કહે તમારી ઈચ્છા, ના પડે કઈ. એટલે એને મોટા બનાવ્યા. એટલે ભગવાન હસ્યા કે મોટા ભાઈ હવે કેમ છે? એ કે મને ખબર છે, પણ લગભગ હાલશે તો તારું જ એવું જ લાગે. ભલે હું મોટો રહ્યો, પણ મારું કઈ હાલ એવું લાગતું નથી. પછી આનું ભગવાન તરફ જ્યાં જોયું છે કે આ અલગ અલગ સ્વરૂપમાં રહે છે. ક્યારેક શ્વેત, ક્યારેક પિત્ત થાય, ક્યારેક લાલ પિત્ત એટલે પીળું, આવું અલગ અલગ વર્ણ સ્વરૂપે ધારણ કરે છે. પોતાનું અત્યારે શ્યામ વર્ણ ધારણ કર્યો, એટલે લોકો એને શ્યામ કહે છે. વસુદેવના, જો આમ કેવું આનો ગર્ભિત અર્થ કર્યો કે કોઈ સમયે પ્રાગયમ વા વસુદેવસ્ય ક્વચિત જાત આત્મજ. કોઈ સમયે તમારા દીકરા વસુદેવના દીકરા, એટલા માટે વાસુદેવ ગર્ભિત કહી દીધું. વસુદેવના દીકરા એટલે વાસુદેવ કહેવાશે. પછી કોઈ એને કૃષ્ણ કહે છે, કોઈ શ્યામ કહે છે, કોઈ મુરારી કહે છે, કોઈ ગોવિંદ કહે છે, કોઈ ગોપાલ. આમ અનેક નામ ધારણ. આ નાનો બહુ સુંદર છે અને અનેક નામધારી થશે. અચ્છા અચ્છા, હવે રોકાશો તમે? તો રોકાવાય નહીં, જવું પડે. અને બહુ ટૂંકમાં કીધું. બોલો તમે બધા. બહુની સંતિ નામાની, બહુની સંતિ નામાની, રૂપાણી ચ સુતસ્ય તે, રૂપાણી ચ સુતસ્ય તે, ગુણકર્માનુરૂપાણી, ગુણકર્માનુરૂપાણી, તાન્યહમ વેદ નો જનઃ, તાન્યહમ વેદનો જનઃ. આના ઘણા રૂપ, ઘણા કર્મ, ગુણ અને કર્મ પ્રમાણે જો સ્પષ્ટતા કરી. કેવી રીતે? ગુણ અને કર્મ પ્રમાણે. ત્રાન્યહમ વેદ, એને વેદો જાણે છે. અહમ વેદ નો જના. માણસોને એની ખબર નથી. નામકરણ કરી નીકળી ગયા છે, પ્રણામ કર્યા છે, વસુદેવજીને મળ્યા છે, દેવકીને મળ્યા છે. લાલો મજામાં તો કે હા, માની આંખમાંથી બે આંસુ સર્યા છે. બધા મજામાં જ છે એ માડી, બધા મજામાં જ છે.
આપણે અહીંયા આવીએ ને પછી મૌન રાખવાનું. હં? ના ના, તમારી ભાવના છે મળવું જોઈએ. મને ગમે, બહુ ગમે, બહુ વાલા લાગો છો. પણ આમાં કઈ વારી જવા જેવું બહુ એટલે એવું આમ આ હાથ છે ને ઓટોમેટિક એવો થઈ જાય. આમ કાંઈ અંદરથી આમ આછકલું ન આવે. કેટલીક તમે જોજો ભાવના આમ કુદરતી નીકળી જાય. હા પણ એમાં એટલે જ કીધું ને, અંદરથી જ્યારે આવે ને. જો હું તમને એની વાત કહું, માં જ્યારે યશોદા કલ્પના માત્ર કરે કે મારા લાલાને ભૂખ નહીં લાગી હોય ને તો દૂધ સ્તરવા માંડે. એ પ્રેમ છે ને, તમે માતા અનુભવ્યું છે. એ દૂધ નથી, પદાર્થનું પ્રેમમાં રૂપાંતરણ છે. આપણા શરીરમાં જે પદાર્થ ભર્યા છે એનું પ્રેમમાં રૂપાંતરણ. અને આ દૂધ કોઈ લેબોરેટરીમાં બની શકે નહીં. એ તાકાત છે. જો કે આપણે તો સારું, બાકી ફોરેનમાં લોકો આનાથી આગળ જ નીકળી ગયા છે. બોટલ દૂધ ન પીવરાવાય, એ પછી બોટલ જેવો જ થાય. માનું દૂધ તો માનું દૂધ છે. ચલો આપણે બહુ નહીં જઈએ, તમે બાર બહુ વધારે મારી કરતા જાણો છો. અને જો કદાચ એમાં ઓલી શું કહેવાય ટોટી, એ તો ભૂલે ચૂકે નહીં આપતા. બહુ ખતરનાક છે. હવે જન્મ કુંડલી એ શું છે તો કે કર્મ પ્રમાણેનો નકશો. જન્મ કુંડલી શું છે? એક ભારતનો નકશો હોય ને. હવે ભારતના નકશામાં મદ્રાસ અને મુંબઈ ક્યાં હોય? હાવ પાસે પાસે હોય ને. પણ ખરેખર અંતર કેટલું છે એનું? એટલે શું લખ્યું એમાં? અલગ અલગ નકશાના અલગ અલગમાં આટલા સેન્ટી પ્રમાણે આટલા કિલોમીટર એવું લખ્યું હોય ને. હે તો એમ. અને અત્યારે તો કેવું ગૂગલ ને એવું થઈ ગયું છે, તમારે ગમે ત્યાં જાઓ ના નકશો નાખી દો, તમારે કોઈને પૂછવાની જરૂર નહીં. પણ એ બધે હરખું ન હાલે. વડોદરા નહોતા તમે કેન્સરના એક ડૉક્ટર રામાનુજ સાહેબ ત્યાં ગયેલા. આમનો ભાઈ છે ને એનાથી નાનો, બહુ સરસ ગાય છે. એને ગૂગલમાં નાખ્યું, કોને એવા કંઈક રસ્તા બહુ ને તમે ચક્કર ભમર જ માર્યા કર્યું. પછી ફોન કરવો પડ્યો સાહેબને. હવે ખરેખર હવે એના ઘર પાસે હતા. કારણ ક્યારેક રસ્તાઓ છે ને એ નકશો કહેવાનો અર્થ એ છે કે યંત્ર તો યંત્ર છે, એ બધું જ સાચું બતાવે એવું નથી હોતું. ત્યાં જ્યારે આ એક એવું મંત્ર, યંત્ર અને મંત્રમાં આ ફેર છે. મંત્ર સાચી જ વાત બતાવે છે. યંત્રમાં ઉપાસના હોય તો ભેદ થાય તો મુશ્કેલ પડે. राम राम रटते रहो, जब लग घट में प्राण, एक दीन तो दीन दयाल के भनक पड़े. રામ નામનું સ્મરણ કર્યા કરી ક્યારેક તો એ આપણને સાંભળશે. કોઈ જન્મે તો સાંભળશે ને. રામ નામ की औषधि कदी न खाली जाए. તો હવેનો શબ્દ સાંભળ. શું? ખરા ખંત સે લગા દે, રોગ આદિ ટળ જાય. तेरी आंखों के सिवा दुनिया में रखा क्या. ભગવાનની આંખ બહુ સુંદર છે. ભગવાનનું મન સુંદર, તન ભગવાનનું કઈ વસ્તુ સુંદર ન હોય. એટલા માટે નામ. અને જન્મ કુંડલી છે. જો કોઈ પણ વ્યક્તિ જન્મે ને ત્યારે રાશિ નક્કી થાય. આપણે ઘણા બહુ કહીએ આ કેવો રાશિ થયો, એટલે એ નક્કી થાય રાશિ થવાનો છે કે હારો થવાનો છે. કેટલી રાશિ ભાઈ? કેટલા પ્રકારની રાશિઓ? પેલી 12 ને 27 નક્ષત્ર. ક્યાંથી શરૂ થાય? મેષ, અલઈ, પછી
મેષથી મીન, બરાબર ને? મીન, મેષે શરૂ અને મીને પૂરું, અલયથી શરૂ દચ જ પૂરું, બરાબર ને? આમ થોડુંક ઘણી ભગવાન ગુરુ કૃપાથી એટલું. હવે અહીંયા જવું છે આપણે કે એ જે નક્કી થાય છે એ પૂજામાં પ્રેમથી. જો પૂજામાં આપણે આ ગૌરવદાદા કરાવે એમાં કર્મ પ્રધાન છે અને સેવામાં પ્રેમ પ્રધાન છે. મંત્ર આવડતા કે હોય કે ન હોય એમાં સેવામાં પ્રેમ જોઈએ, પૂજામાં કર્મ. ગોર બાપા મહારાજજી એમ કેમ કરાય, ગુરુદેવ કેમ. चलो कथा इतनी सुंदर है तो आगे बढ़े. भगवान एक बार रमता था, रमता रमता भगवान कोई आम જોયું પેલા કોઈ છે, હવે તો થોડું બેસતા શીખી ગયા છે, ગોઠણ ફેર ચાલે છે. એટલે શું કર્યું? શું ખાધું? માટી ખાધી. એકદા ક્રીડ માનસ્તે રામાદ્યા ગુપકારિકા કૃષ્ણ મુદમ ભક્ષિત્વા નિતિન માત્રે નવેદય. કેમ ભગવાને માટી ખાધી? એને એમ થયું કે આ બધા મારી રજમાં આળોટે છે તો આમાં છે શું એવું, એટલે ચાખી જોઈ. બીજી વાત વિષપાન કરી પૂતના આવીને એની માટીની દવા છે, વિષ હજી ક્યાં ગડબડ કરીને લાય માટી થોડીક ખાઈ લો. અને પછી એને થયું કે આમાંથી જો ખેડૂત ભાઈઓ છે ખબર છે કે આ જમીનમાંથી આપણે કંઈ માટી લઈને ખાઈએ, જે આંબો થયો હોય ત્યાં, તો એમાં આંબાનો સ્વાદ આવે? એ માટીમાંથી આંબાનો સ્વાદ, કેરીનો સ્વાદ આવે, પપૈયાનો સ્વાદ આવે, ચીભડાનો આવે, માટીમાંથી. આવી કોઈની કલ્પના કરીશ આપણે? જમીનની છે. ચીભડામાં ચીભડાનો સ્વાદ, કેરીમાં કેરીનો સ્વાદ, ચીકુમાં ચીકુનો સ્વાદ, ઘઉંમાં ઘઉંનો સ્વાદ, બાજરામાં બાજરાનો સ્વાદ, કપાસમાં કાંઈ સ્વાદ જ નહીં તોય મજાનું ઉગે. આનું કારણ હું? કારણ હું બતાવો બતાવો. એ પ્રેમ છે. જેવું વાવીએ છીએ ઉગે. આ પાકું, આમાં કઈ પરિવર્તન ખરું ભાઈ? તો બસ એ જ છે. આ ભૂમિ છે, ભગવાન કહે એમાં જેવું વાવીશ ને એવું ઉગશે. હવે વાયુ હોય થોર અને પછી કેરીની અપેક્ષા રાખીએ, થાય? કોઈ દી નહોતું. અને ખારા પાટમાં કોઈ દી ઉગે નહીં કાંઈ. એ આપણે કીધું ગઈકાલે, યાદ રહ્યું ને? એ ઇન્દ્રિય સ્વીકારી બ્રહ્મ હત્યાનું તે છે. અને ખારા પાટ ભૂમિ. આ કાલ સવારે જ આ ભાઈ વડીલ ત્યાં હતા ગૌશાળામાં, કેવી મહેનત કરી. પહેલાંમાંથી કંઈક પાણી જતું નહોતું, બધા કેવી મહેનત એ લાગી. હું બહુ રાજી થાઉં. ખેડૂતોને જોઉં ખબર નહીં, મને બહુ લહેર આવે. એ ધરતી પુત્ર છે. હે ખેડૂતું ખરે જગતનો તાત કહેવાનું. કેટલી મહેનત. આપણે ઘરે બેઠા બેઠા સોફામાં બેઠા બેઠા કેવું સાહેબ એકવાર ખેતરે આંટો જ મારીએ ખબર પડે. એ ખરો તડકો હોય હળમાં હાંકતો હોય, એ પાછો દુહા ગાતો ગાતો, એને કઈ ચિંતા ન હોય. એ આમ લહેર થતી હોય અને વાવી દે ભગવાનના ભરોસે. એ વાવે એ પહેલાનું તો ઉગે તે થઈ જાય બધું. ખળાવાડ કહેતા ને પેલા આપણે, ખળાવાડી. કોઈ ખળાવાડમાં ગયું છે આમાંથી? વડીલો ગયા છે. એ પાછી લીપવામાં આવે, એમાં પાછા બળદ હાલ્યા કરે, એ આખું ભૂં કાંઈ ઉડે. કેટલી મહેનત. હવે તો બહુ ઓલા હલર, શું કહેવાય, હલર થઈ ગયા ને. હવે તો અનાજ નીકળ્યું આમથી આમ ભડાવી દે. બરાબર. ઘઉંમાં કાંકરા વીણમાં ફીણાવી જતા. કેવી કહેવાનો અર્થ કેટલું સહેલું થઈ ગયું. ચાલો, આ કહેવાનો અર્થ એ છે કે વાવે છે એવું લણે છે દુનિયામાં. નાલા તે માટી ખાધી? જોજો જવાબ જોજો એનો. અહીંથી શરૂઆતથી જ બોલવાની. હવે મૈયા મૈયા
નાહમ ભક્ષિતવાનંબે સર્વમિથ્યાવિશંસીન. આ બધા ખોટાડા છાવ. ચાલ મુખ બતાવ, અને મોઢું ખોલીને જ્યાં બતાવ્યું ત્યાં ફરી પાછું વિશ્વરૂપનું દર્શન કરાવ્યું છે. હવે ગોપીઓ યશોદાને ત્યાં આવે છે ફરિયાદના બાને, કારણ કે હવે ધીમે ધીમે મોટા થયા. મેઘ બગામ ચાલતા હતા ને, માખણ ખાતા ખાતા પકડતા દિવાલને, ચાલે પકડી પકડી. એમાં ત્યાં તો આ તો નંદરાણી નવ લખ ધેનું જેના ઘરે. હા, એમાં પ્રતિબિંબ જોયું અને આમ ફરી ગયા. કે માએ પૂછ્યું કેમ લાલા? તો ખબર નહીં, મારી બીજો છોકરોય ખાય છે, મારા ચાળા પાડે છે. કોણ છે ત્યાં? કે નહીં, થાંભલામાં કોઈક છે મારી જેવો જ છે, હું ખાઉં તો ઈ ખાય છે. અરે બેટા બેટા, એ તો પ્રતિબિંબ કહેવાય. એ શું પ્રતિબિંબ એટલે શું? આપણે જેવો દેખાડે તે. એમાં એક વાત પૂછું, એમાં એવું શું જાદુ હોય તે પ્રતિબિંબ દેખાડે આપણને? બેટા એમાં આપણે એવું બનાવ્યું હોય કારીગરોએ, એટલે જેવું આપણું રૂપ હોય ને એવું દેખાડે. એમાં હું તારું રૂપ છું ને. તેમાં હસી પડે. હા બેટા, તું મારું છું. તો બધા મને કહે છે માં કે યશોદા ગોરી, નંદ બાબા ગોરા, તું કાળો કેમ? માં ભેટી, બેટા એનું કારણ તને ખબર છે? તું બહુ ગોરો, બહુ રૂપાળો, બહુ જ સુંદર, પણ તું તારો જન્મ થયો ને ત્યારે બહુ કાળી રાત હતી બેટા. રે અંધેરી, છુમ છુમ બાજે ઈ છમ છમ ચાલતા ચાલે, પગમાં ઘુંઘરું વાગે. બેટા એ કાળી રાતે તું આવ્યો ને એટલે તું કાળો છો. કેવા જવાબ! એમ બરાબર પૂનમની રાત ખીલી છે, બધા બેઠા સહેલી સાથે, આમ માને આમ ગોદમાં લઈને બેઠા છે, અને એમાં બરાબર ચંદ્ર જોઈ ગયા. માં શું મારે ઈ જોઈએ? કોઈ કીધું હશે બેટા આ માખણ નહીં, મારે ઈ જ માખણ ખાવું. સફેદ જોયું ને? અરે બેટા એ માખણ નથી. કોઈ ગોપીએ મશ્કરીમાં કીધું હશે કે લાલા બધે માખણ ખાવા તો ન્યા જાને. પણ મારો હાથ ન થામતો તો કે માને લઈ આવી દે. અને આ તો બાળ હઠ છે. માં મારે બસ એ, પણ બેટા એ માખણ નથી. મેં ઓલી પ્રભાવતી કે છે માખણ છે એમ. એ ખોટું કેમ બોલી? એ સાચી છે બેટા, એ માખણ નથી, પણ એને ખબર નથી. એ સફેદ જેવું છે ને એટલે તો મારે એ જ જોઈએ છે. બેટા એ કેમ ન ખવાય? તો કાળું કાળું દેખાય તો એ વિષ છે, એટલે ઝેર. ઓલી પૂતના માસી લાવી હતી, હા, ઝેર વાળું માખણ ખવાય? એ ઝેર ક્યાંથી આવ્યું? બોલ હવે આનું કેવું? એ કે સમુદ્ર મંથન થયું ને ત્યારે જે ઝેર નીકળ્યું ને એમાંથી કેટલાક છાંટા ઉડ્યા ને એ ક્યાંક ક્યાંક પડ્યા ને એ ન્યા છે. એ ગમે એમ હોય, પૂતનાનું ઝેર પી ગયું તે મને લાવી જ દે. હઠે ભરાણા. એટલે મારા બાએ સુંદર મજાની વાતો કરી. માં ધીમે ધીમે હાથ ફેરવે, એક સુંદર મજાનું ગીત ગાય અને પાછા બાળ રાજા સુઈ જાય, આરામ પૂરી છે. આવી નિત્ય નવી લીલાઓ કરે છે. હવે તો બંને ભાઈઓ ધીમે ધીમે જતા શીખ્યા છે. આમાં જોજો તો ખરા કેવી કેવી લીલાઓ કરી છે. જાનો ભ્યામ સ પાણી ભ્યામ રેગમાણો વિજરતું. ઘૂંટણ પર ક્યારેક કોણી પર ઢસડાતા ચાલે છે. ક્યારેક ક્યાંક ગારો જોવે, ક્યાંક ત્યારે તો માટીના પેલા બનતા ને બધાય. હા, આપણે તો બધું ગામડામાં જ બનતું. એટલે માટી ક્યાંક જોઈ જાય તો આખી માટી શરીર ચોપડે. બળભદ્ર ભૈયાને ચોપડે ને પોતે ચોપડે. કેવા લાગીએ છે આપણે? પાછા મોઢે ચોપડે. તું ઓળખાતો નથી હો, એ કે તુંય નથી ઓળખાતો. પછી ગોપી એને લઈ જાય કે ચાલ ચાલ આને સ્નાન કરાવી, નહીતર માં ખીજાશે. પછી કે લાલા તારે માખણ ખાવું? તો કે હા હાલ ને. પછી ગોપી એના ઘરે લઈ જાય, એને માખણ ખવડાવે. પછી લાલા એવું સાંભળ્યું છે અમે
સમય નથી તારું સાંભળવાનું, બીજે જવું છે, ઘણા બાકી જવાનું. એટલે ત્યાંથી પાછો નીકળી જાય. આખા ગોકુળને આમાં આનંદ આપ્યા કરે છે. દૂધપાન કરાવવામાં બેઠા છે, સવારનો પ્રહર છે, દૂધ પીધા જ કરે, પીધા જ કરે, પીધા જ કરે. આપણે સવારની જે વાત ફરી વાર યાદ કરીએ, આવું તો રોજ બનતું હોય. એટલે જો આમાં બહુ ખાય તોય ઉપાધિ, ન ખાય તોય ઉપાધિ. આ દૂધ મૂકતો જ નથી પીવાનું. માં કે આ કેટલું દૂધ પીવું છે આને હવે. પછી માને કીધું, માં એકલો નથી પીતો તો આખું બ્રહ્માંડ તારું દૂધ પીવે છે. હે, આખું બ્રહ્માંડ? તો કે હા, મારી અંદર તો કેટલા બધા છે. અને જ્યાં મોઢું ઉગાડીને આમ જોડાવ્યું તો વળી પેલા દર્શન કરાવ્યા. જો જો માં, આ કનૈયો તારું આખું એકલું આખું, માં કેટલી વાલી છો, આખું બ્રહ્માંડ તારા દૂધને આધારે જીવે છે માં. એમ? તો કે હા, ઈ છે કૃષ્ણ. માને લાડ લટાવે. હવે તો થોડુંક થોડુંક બે એકબીજાના આધારે રહે. કેટલાક વાછડા હોય એને છોડી મૂકે. આમાં લખ્યું છે, વત્સાન મુંચિત પતિ સમયે વાછડાને છોડી મૂકે, વાછડાની સાથે રમે. કોઈ પણ વાછડે માર્યું કૃષ્ણને એવું ક્યાંય ભાગવતમાં નથી. ઓલા વાછડા પૂછડું પકડે, વાછડા આગળ જાય એ પણ જસડાય પાછળ. જો લખ્યું છે અમારી સર. તો એને વાગવાની પેલી કોઈ બીક, એની સાથે સાથે ચાલે. પછી ફરિયાદ, માં આ તારો લાલો છે ને, હવે આમાં ખેડૂત છે એને ખબર છે કે પહેલાં ગાય દોઈ લે, બરાબર, અને પછી વાછડાને છૂટો મૂકે. એટલે એ પણ પૈપાને. એટલે આમ ખરેખર તમે જુઓ, આપણે શું કરીએ છીએ કે વાછડાનું દૂધ આપણે પીએ છીએ, વાછડા વાછડી જેવું હોય. એટલા માટે ઋણ ચૂકવાય, નમસ્કાર તો માને કરવા જોઈએ ને. પછી છોડે. માં આ તો અમે દોઈ પેલા છોડી મૂકે તારો લાલો. એટલે માં કે તમને બધાને કઈ ધંધો ખરો, નકરી ફરિયાદો લઈને જાઓ છો? પછી પાછા હસે તો. એટલે રોહિણી કે માં આ બધા ફરિયાદના બહાને અહીંયા આવે છે, એને ગમે એમ કરીને તારા લાલાના દર્શન કરવા ને એટલે આવે, બાકી ફરિયાદમાં બીજું કઈ છે નહીં. કાંઈક ને બહાનું કોઈ, જો આ તો મોટા માણસ ને, એટલે કોઈ મોટા માણસના ઘરે કંઈક બહાનું તો જોઈએ ને. એટલે દરેક નિત નવીન બહાના કરીને આવે છે માં, બાકી એને કાંઈ બીજું છે નહીં ભાવના. માં તારો લાલો ગમે તેમ હોય, અમારા ઘરમાં આવે ને માખણ ખાય, એ ખાય એનો વાંધો નહીં, વાંદરાને પાછો ખવડાવે એનોય વાંધો નહીં, મટકા ફોડી નાખે. લાલા મટકા ફોડો શું કામ? ઊંચે રાખ્યા હોય, હેઠી રાખતી હોય તો પછી શું કરે? આખું ન પડે, ઘણી વાર ખાલી કાણું જ પાડે, પછી ઊભો પીતો હોય. માં તે મારું કોઈ દી મોઢું બગડેલું જોયું તો કે ખોટું બોલે છે? હાવ એ ખોટું બોલે, ચૂપ બતાવલે મારું મોઢું ક્યાં માખણ વાળું છે? આની કઈ સાબિતી હોય? એટલે પાછો હોશિયા માગ કરી. કેમ લાગે છે મોટા ભાઈ તો હાવ ચૂપ. ખબર છે કહેશો તમને કાલે આવવા નહીં મળે. એટલે હવે એણે માખણની ચોરીની શરૂઆત કરી. એક મંત્ર આપ્યો, ચોરી કરી પાપ લાગે કે નહીં? એટલે આનો ઉપયોગ આપણે ન કરાયો. હા, ઘણા કે એને ઉપયોગ શું આપ્યો મંત્ર? કફલમ. શું આપ્યું? કે જ્યાં જઈને કફલમ 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 બોલ્યા કરવાનું. હવે બીજી વાત, ચોરી કોને કહેવાય? બીજાને દુઃખ થાય, બીજાનું હરી લઈએ અને એને તકલીફ પડે, એને નુકસાન જાય, એ ચોરી. જ્યારે આ તો જ્યાં જ્યાં જે કરતો એનો બધાને આનંદ હતો. એટલે આમાં ચોરી ક્યાં થઈ? આ તો પ્રેમની ચોરી છે. કે બાળા બંધ રાખતી હોય તો કે બારીએથી ચડે છે. ઈ કેવી રીતે? તો કે એકની પર બીજો, બીજાને ત્રીજો, પાછો પોતે પેલા જાય. પછી માટકાને પાસે લે, ખાય, આને ખવડાવે. હવે આ વાનર સેના તો હારે જ હોય શીખે અને એને પાછો આપે. પણ ત્યાં તો અંધારું હોય ને. માં તને ખબર નથી, એટલે કે આ બધા ઘરેણા જે તે પહેરાવ્યા છે ને એ એટલા ચમકે છે ને, એ ઉતરે એટલે અજવાળું અજવાળું થાય જ નકરું. લાલો કે મારું અજવાળું તને ક્યાં ભાન પડે છે? એ ઘરેણું નહીં, મારું છે. તારું અજવાળું હોય, તારું ન હોય. આમ બધે જાય, માખણ ખાય. પાછો કેટલીક ગોપીના ઘરે જાય, ગોપી ગોપી માખણ છે? તો કે હે ને, ખિલાएगी क्या मुझे? तो खिलाऊंगी.
એટલે પાટલો પોતે લઈ આવે. જોજો એ કેટલી બહુ સુંદર બાળ લીલાઓ બતાવી છે. પોતે પાટલો લઈ આવે, એની પર બેસે, પછી આમ ગોઠવાઈ જાય. કપ ખીલાઈ ગઈ. કન્યા, મેં સાંભળ્યું છે તને મોરની જેમ નાચતા આવડે છે. લે, હું નાચું તું ખવડાવે એમ નથી દેવું, આવજે. એટલે એ રીતે ગયો. એ જાય નહીં, એનું છોકરું સૂતું હોય ને ચીટીઓ ભરતો જાય, આવજે. અને એ ચીટીઓ એનો ઓછો હોય. ગોપી કે માખણ દીધું નહીં, કાલાવું તો તૈયાર રાખજે ને બીજો એવો ચીટીઓ ભરીશ ને હાલી નહીં કે તાર છોકરું. આમ ધમકી દેતો જાય પાછો. પછી બીજે દી પાછો મોટા ભાઈ કે આપણો કાલનો પહેલો પ્રોગ્રામ અહીંયા. એટલે ઓલા તો હારે જ હોય, ઈમન્યોન શ્રીદામાન એ બધા હારે જ હોય કે આ ક્યાં જાય આપણે એની પાસે. આમ ઓલું તૈયાર જ હોય. ખબરના પડો બધા ગોઠવાઈ ગયા હોય ને. યશોદા પૂછે કેમ? તો કે અમે રમવા જવાનું છે ને. એટલે ક્યાં રમવા? કે લાલો નક્કી કરે. એને ખબર છે કે કોના ઘર, બધાના વારા રાખ્યા હતા એને. ટર્ન બાય ટર્ન, કોઈને ખરાબ ન લાગે, ખોટું ન લાગે ને. હવે બરાબર જોવાનું છો. આ દરેક ઇતિહાસમાં લાલાએ દરેકને પ્રેમ આપ્યો છે. હું તમારો છું, જગતનો બાપ છું, એ ભૂલી ગયો છું. બસ 11 વર્ષ ને 52 દિવસ મારે કઈ જોવું જ નથી. પાછો બેસે. આને શું કહેવાય? ખાંડણી. તેમાં તું શું કરીશ? બધું ખાંડવું પડે એમાં. એમ ઠીક, સારું. હું ખાંડસ? કાજુ બદામ રાખશો તો લાવ એમને એમ દે. તો કે એ થોડા અહીંયા હોય. તો કે માખણ લાય. તો કે નથી ઉતાર્યું. ખોટું બોલીમાં અંદર હું જોઈ ગયો છું, મટકીમાં છે. પણ લાલા લાલા, એ તો અમારે દેવા જવું પડે. ક્યાં? હવે જો મૂળ મુદ્દો અહીંયા આવ્યો છો. એ કે અમારે મથુરામાં જવું પડે. એટલે આપણું માખણ ને મથુરામાં જવાનું? આપણા છોકરા ભૂખ્યા રહે એને દેવાનું? નહીં બને. મથુરામાં નહીં જવાનું. અરે રાજા કહેવાય, એને કર દેવો પડે. ન દઈએ તો આપણને નુકસાન થાય. એમ? તો કે ન દઈએ તો શું થાય? તો કે લાલા રહેવા દે ને. તો કે નહીં. એ જાય, અંદરથી માટકું ન ઉતારી દેવા. પથરો આમ વાહે હંતાળી રાખ્યો જ હોય. પથરો એક ફરાક કરતો ઘા કરે, બધું માખણ હેઠે. આવજે. હવે એ તમને ગાયરના મકાનમાં કોઈ રહ્યા? ગાયરના મકાનમાં મારી ગાર થતી ને પહેલાં. એક તો ગાર હોય, એમાં માખણ ઢોળાય, એટલે નોન સ્ટોપ ગાડી થાય. પછી અંદર પગ મૂકડે સીધા હામી પીતે. એટલે ગોપીએ 3 દી ઘરમાં જવાનું નહીં, અને કાંઈ ગાર બધી ઉખાડવી પડે. આવા ઘર બગાડે. મૈયા કે તમે, એ કે માં માખણ ખાય ને તને ખબર છે? એ કે જો આખા ઘરમાં ફરે ને માખણ ન મળે એટલે ગૌશાળામાં જાય, ત્યાંથી છાણ લઈ આવે ને 4 કોર ચોંટાડતો જાય. લગડો પોદળાય કે 4 કોર. આવું ઘર બગાડતો જાય છે. બહુ ફરિયાદો માખણની આવી. એટલો બધો? હે લાલા? માં હા બધા છે ને એને મને પ્રેમ કરે છે એટલે એવું કહે છે. એ ગંગા તું અહીંયા આવતો, હું તારા ઘરે માખણ ખાવ. કોઈ દી કાંઈ બગાડ્યું? તો કે ના ના, બગાડ્યું કાંઈ નથી. માટલા એક ઘરમાં રહ્યા નથી એટલું જ છે, બાકી બગાડ્યું તે કાંઈ નથી. હતા એ બધા ફૂટી ગયા. તો કાલ તારા ઘરે આવીશું. એટલે ઓલી આગળ ન બોલે, ચાલાક આગળ બોલતી બંધ થઈ જાય. વળી પાછો બીજી દી ત્યાં ગયો અને કીધું કે તને લાલા ખબર છે ને મોરની જેમ નાચતા આવડે છે? એટલે એક પગ પાછળ ઊંચો કરે, હાથ આમ કરે, અને જગતનો બાપ રસખાને લખ્યું છે કે છછિયા ભર છાસ કે કારણ ગોપીને નાચ નચાય. એ નાચે પછી એને આ ગોપીઓ માખણ આપે, પોતાની ગોદમાં બેસાડે ખવડાવે. એ गोपी ने कीधु, अरे गोपी हाँ कल मैं तुम्हारे वहां आऊंगा, शुरुआत तुमसे होगी। अच्छा बड़ा अच्छा लाला आना। जो आमा महाप्रभु जे बहुत सरस सीधी वाँचवा जेवुं छे। सात्विक गोपी, राजसी गोपी, तामसी गोपी, सात्विक सात्विक, राजरी राजसी, આવી બધી ગોપીઓના પ્રકારો છે।
એટલે ઓલી ગોપીએ માખણ તૈયાર રાખ્યું, લાલો આવ્યો નહીં. સવાર થઈ, બપોર થયું, સાંજ પડી, કેમ નહીં આવ્યો નહીં? રાહ જોઈને બેઠી રહી. આ મનિમેષ નિત્રે રાહ જોતી રહી, ક્યારે આવશે, ક્યારે આવશે, ક્યારે આવશે. આમ કરતા 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 ભોજન તૈયાર કરે, ઘરના બધાને પીરસે, પણ મન લાગતું નથી. એનો પતિ પૂછે, ક્યાં છે તારું ધ્યાન? કે લાલાએ કીધું છે આવવાનો. અરે એ કાંઈ એનું નક્કી હોય, એ તો આવે, તે નહીં આવે. નહીં કીધું છે એટલે આવશે. આમ નજર મીઠી માંડીને બેઠી, ન આવ્યો, સાંજ પડી, સુઈ રાત્રિ. ત્યાં ઝાંઝરનો અવાજ સંભળાયો કે કોઈ આ રહા. કોણ? ત્યાં તો શ્યામ આવ્યા. કેમ સખી રડે છે? કેટલો મોડો આવ્યો, સવારની વાત કરી હતી, મને ભૂલાઈ ગયું, પછી યાદ આવ્યું. શું બનાવ્યું તે? માખણ લાવ. મિશ્રી છે? તો કે હા. પછી માખણ મિશ્રી ભેગા કરે, પોતે ખાય, એ ગોપીને ખબર. કેટલાક ભાગ્ય. એટલે બાળકૃષ્ણ બાળલીલા ગીતો સત્સંગમાં બહુ છે, બહુ ગીતો છે. એમાં બધી ગોપીઓ ફરિયાદ કેમ, પ્રભાવતી નામની ગોપી હતી અને શરીરમાં હાવ પાતળી, સમજી ગયા ને? એટલે મીન્સ બહુ જાડી હતી. એ કે બધા રાડ્યું શું પાડો, પકડાય નહીં, પકડાય નહીં, પકડાય નહીં, જો આપણી તાકાત, આ પકડ્યા વગર ન રહો એમ. એટલે કોઈ કીધું, લાલા લાલા, હા પ્રભાવતી એવું કહે છે કે તને પકડવાનો. પાછો એનો દીકરો જાની મંડળીમાં એને વાત કરી કે લાલા લાલા, હા મારી માં કહેતી હતી કે તને પકડે પાડશે એમ. એટલે ઓલા ઈ ગોપી અને પતિ ઉનાળો હતો ને બે બાર હુતા હતા. પહેલી વાત આપણે અહીંથી શરૂઆત કરીએ કે એટલે ત્યારે વાળ લાંબા રાખતા ને, એટલે પ્રભાવતીનો ચોટલો એને ખાટલારે બાંધી દીધો અને ઓલાનું વાળ ન્યા બાંધી દીધા. અને બધાને કીધું હવે આ ઘઉં ભર્યો, સવાર પડીને જાગે ત્યારે મજા આવશે. એટલે ઓલી આમ ઊભી થઈ, આ કોણે પકડ્યો ચોટલો? કોણ છે ઈ? એટલે ઓલો કે હું નથી ભાઈ, હું તો આ મારું કહું કે કાંઈક ચોટલો પકડ્યો, વાળ પકડ્યા. અને બે સામે આમાં ઝઘડે, આ બે આનંદ કરે. ઊભા થવાની કેવી કઠણાઈ. પાછું ઓલા ભાઈ એવા, ઊભું થવું કેમ? એનો ખાટલો આગો, એમાં ખાટલો બળ કરવા ગયા, ભીં કરીને ગુસ્સો ચડ્યો. એને એમ થયું કે કોઈક રમત ગમે કંઈક કરી ગયું. એટલે જેવો હાથ માર્યો, ખાટલો તૂટ્યો, બે પડ્યા. આ બધા તાળી પડે. કેમ રી પ્રભાવતી, તારા કામ આપણે કાંઈ નથી કર્યું, પૂછી જો તું. અમે તો તને મળવા આવ્યા હતા. માખણ કરું કહેતી ના, તારી હાટું માખણ હોય? હું કાલ આવવાનું છું. તો આવજે ને. આવ્યો, માખણ ખાધું નહીં. એમાં યોગાનુયોગ થયો અને એને થયું હવે પકડવો તો ગમે એમ છે જાને. એટલે શું કર્યું એણે કે પોતે બહાર જવાનું નાટક કર્યું. બધા શિકારને તૈયાર રાખ્યા બધું માખણની. અને બધા આવે અને પછી હાથો હાથ પકડીને તો હાથો હાથ માને કેવું છે કે આ તારો, તું કહે છો ને ગમે એને કે મારો લાલો માખણ ખાય નહીં, મારો આ તારો લાલો લે. અને એમાં બધે પરવું કરીને સંતાઈ ગઈ કોઠી આડી. જોયું એને, વાહ બધા ઉતરે છે ને પોતાના દીકરાને જોયું એટલે આમાં તો આ શામિલ લાગે છે. બધા ઉતર્યા, પણ આ લાલો સમજી ગયો કે આમાં કંઈક રમત છે. કોઠી જોતો ને એટલે કોઠી આડીવળી પડી હતી. એટલે લાલે કીધું પ્રોગ્રામ કેન્સલ રાખો. કેમ? તો કે અહીં છે, હાજર છે, આજે નહીં પછી. નીકળી ગયા બધા. પ્રભાવતી કે ભારે કરી, મારી યોજના નિષ્ફળ ગઈ. એમાં બરાબર બાર ગામ ગઈ હતી પિયરમાં માને મળવા. પિયર વાલું હોય ને બધાને. એટલે ઓલા દીકરાએ કીધું કે આજ મારી મા ઘરે નથી એમ. અને આવ્યા બધા, માખણ ખાધું. પછી માખણ, હવે બધા કે તમે બહાર નીકળી જાઓ. બધા બહાર નીકળી ગયા. પછી માખણને લીપતો ગયો ને બહાર નીકળ્યો પાછલે ઓલે, અને હાકળ દઈ દીધી. એમના પતિદેવ અને પોતે પિયરમાંથી મળીને આવ્યા. અને બધા સામે કન્યા બધા સામે ઊભા રહી ગયા. હમણાં જોજો ફિલ્મ શરૂ થશે હવે.
બાણું ખોલ્યું અને પ્રભાવતીએ જ્યાં પગ દીધો એટલે નોન સ્ટોપ ગાડી હામી પીતે. માખણ ચોપડેલું છે ને એ કહે ત્યાં તો ગઈ. એ તમે નહીં આવતા એમ કે ત્યાં તો ઓલો પગ મૂક્યો ની ઓલી પીતે. ઉભા થઈને હાલવા થઈને આના જ કામ છે આ બધા. કેમ છો માસી? વાગ્યું નથી ને? તું વાગવાની વાત કરીમાં હાલાતું નથી. તો એવું તો થાય. તમે તો બહાદુર છો ને, મને પકડવાની વાત કરતા. મૂકવું નહીં તને તો આ રહ્યો પકડો ને. એ ક્રોધમાન ક્રોધ એવી પડી ને અંગૂઠો બતાવે, લે લેતી ખા. એ હજી તું હજી મને જોતો ખરો, તું તારી વાત છે, તું જો. અને પાણી ભરવા વારે ગઈ એટલે લંગડાતું જવું પડે. એટલે પૂછ્યું, હે પ્રભાવતી બેન, તમે આ લંગડાતા કેમ? એ કાંઈ નહીં, હું પીર ગઈતી નથી આવતો ને ખાડો આવ્યો ને પડી ગઈ. તેનો છોકરો પાય, એ સાચું બોલ ઘરમાં પડી છો. એમ કેમ થયું? તો કે એને પૂછો ને, ભાગ્યો. હે કેમ પડી હતી? આના કામમાં બધાય. અને હવે નક્કી કર્યું કાંઈ મુકાય તો નહીં. માખણ તૈયાર કર્યું, બારગામ ગયા છે એવું જાહેર કર્યું. અને એવી સંતાણી આ બધા આવ્યા, જોયું આમ પહેલાં એ આવ્યો, બાકી બધા આવ્યા, માખણ ખાધું, ઉતાર્યું, ઢોળ્યું. હા, અને બધા એમાં ઊભી થઈને બધા ભાળી ગયા. હવે માખણ ઊંચું, તમને ખબર છે ને, આપણે મટકી ફોડે એમાં એક પછી ગોઠવે પછી ઉપર જાય. એટલે એવી રીતે લાલજી ઉપર ચડે, આમ માખણ કાઢવા અંદરથી ગયા. અને ઓલા જ્યાં પ્રભાવતી એટલે ઓલા હેઠે હતા બધા ભાગ્યા. એટલે લાલો ક્યાં રહી ગયો? એ પ્રભાવતી ટીંગાઈ ગયો. તો ટીંગા ખબર પડે હજી દુખે છે એમ રે એમને. તું તો માં કેવા ડાય છો, કેવી સારી છો, મને નીચે નાખ, મારો હાથ બહુ દુખે છે. ગમે એમ તો ગોપી છે ને, આવ પાડતી નહીં પણ આવી જા, ઝીલી આ તારું મોઢું માખણવાનું. હવે તો ખબર પડે યશોદાને કે આ ચોર છે. અત્યાર સુધી માનતી નહોતી કોઈનું. રાયડું પાડવા માંડી. લાલો કે આજે તો હાથો હાથ આવી ગયા, આમાં તો કઈ ફેરફાર થઈ કે નહીં. સરઘસ નીકળ્યું આખું. આ તો શોભાયાત્રા. પછી બોલતી જાય ઊંચા હાથે. કેદી ને યશોદા કહેતી હતી કે મારો લાલો ચોરી ન કરે, મારો લાલો ચોરી, આ તારો લાલો લે. હા, બધા જોડાતા ગયા. બોલો ટપુડો હતો હારો, આનો છોકરો. એ કે માં બાળક છે. નહીં, આઘો રે, તું તો આઘો જ રહેજે. એ સાંભળો બધાય, આ કેદુ ની કહેતી હતી મારો લાલો ન હોય, આ જો ઈ જ છે કાળિયો, નટખટ. એ મારો હાથ બહુ દુખે છે. તારો હાથ ક્યાં? મારો થોડુંક આમ ઢીલું કે નહીં, તો તું છોડીને નીકળી જા. હવે એમાં પાદર આવ્યું. ગામમાં પાદર આવે ને, પાદરમાં શું હોય? વડીલો બેઠા હોય, લાજ કાઢવી પડે. લાજનો ઘૂમટો તળ્યો. લાલો કે હવે મોકો છે માં? તો કે હવે ઘર કઈ આઘું નહોતું, ચોરે વડીલો બેઠા હતા, ત્યાં બોલાય નહીં, કઈ મૂંગો રહેવું પડે. કેટલી મર્યાદા હતી. એ ઘૂમટો તાણ્યો એટલે કીધું મૈયા. તો કે હા, મારો હાથ તો બદલી દે, ખાલી પકડી ભલે, આટલું તો કરી. અને કાલો ક્યારનો પકડ્યો છે તો એટલું તો કરું. આવી જા આ બાજુ. અને આ બાજુ ટપુડો કીધું અહીં પોતાના છોકરાને હાથ પકડાવી દીધો. ઉપડ્યો ઘરે, આંખ્યું ચોળતો. માં હા ઊંઘ બહુ આવે. હોઈ જાય ને બેટા, જાઓ શયન કરી જાઓ, બહુ નીંદર આવે છે. ગામમાં કંઈક અવાજ થતો તો કંઈક પ્રોગ્રામ લાગે છે. હશે બેટા, હું તો આપણે ગામ રહ્યું એટલે ઉત્સવ બધા, અને તું જેદુનો પ્રગટ થયો ને, બધા ઉત્સવ કર્યા કરે. એવું જ લાગે માં, બધા બહુ આનંદથી આવે છે. મેં જોયું પણ ધૂળ બહુ ઉડતી હતી ને, પછી બાજુ ગયો નહીં. મને બહુ ઊંઘ આવે છે માં, પૂછે છે બેટા. અને આ બધું રાયડું પાડતી આવે. એ યશોદા જો તારો લાલો કીધું ને કહેતી હતી. અને વડીલો સામેથી આવ્યા કરે, લાત તો ઊંચી તો કરાય નહીં, કારણ કે એક પછી આવતા હતા. બધા દાંત કાઢે. અને પગ્યું ઘરે. યશોદા આ રહી.
શું છે? અરે લે પ્રભાવતી, આ શું છે બધું? આ તારો લાલો. યશોદા દાંત કાઢે. દાંત હું કાઢો? કીધું ના કહેતા હતા મારો લાલો માખણ ખાય નહીં. આ જો એને મારા ઘરમાં મટકા પડ્યા, આ વધારે દાંત કાઢે. હું તમને કહું છું, આ મારા ઘરમાં મટકા પડ્યા, કડ ભાંગી, બધાનું કારણ આ છે. કોણ? અને માં તો ખડખડા રસવા માંડ્યા. તમને કઈ શરમ જેવું નથી? એટલે માએ કીધું તું નીચે જોતો ખરી. ત્યાં ઓલો આવ્યો અંદરથી. હે માં, આટલો બધો અવાજ કેમ થાય છે? લે પ્રભાવતી કે આ હું? આમ જોયું તો ટપુડો ભાગ્યો. હવે હું બોલે? પ્રભાવતી આમ હોય. હે પ્રભાવતી માસી, જય શ્રી કૃષ્ણ. કેમ તમે મારે આંગણે પધાર્યા? હું બોલે? ઓસરીની કિનારે બેસી ગઈ. સ્થૂળ શરીર છે પણ લાલો તો પ્રેમ કરે ને, ગોદમાં બેસી ગયો, ગાલે હાથ ફેરવ્યો છે. અભિમાન છૂટ્યું છે. પ્રભાવતીને કીધું છે માં તને હેરાન કરી ના, અને હવે તારા ઘરે રોજ આવીશ, આવજે લાલા. જો આ છે કૃષ્ણ. લીલાઓ કરે છે. લીલા પાછળનું રહસ્ય છે કે લોકોના અભિમાન છોડાવ્યા છે, એનો અહંકાર છૂટ્યો છે. વિવિધ પ્રકારની લીલા, અદ્ભુત લીલાઓના દર્શન છે. રાજાએ કીધું કે આટલા બધા ભાગ્યશાળી નંદ કિમ કરો બ્રહ્મન શ્રેય એવ મહોદયમ. હે ગુરુદેવ, આના ગોપીના આટલા બધા ભાગ્ય દ્રોણ, આ શું છે આ બધું? નંદ બાબા યશોદા ત્યાં ભગવાન તો કે પૂર્વ જન્મમાં એ વસુ છે. હા, એમાં દ્રોણ અને આ ધરા એણે બહુ સેવા કરી, બહુ પૂજા કરી, બહુ તપ કર્યું, અને કીધું કે મારા ઘેર પુત્ર થાય ત્યારે એ હવે ત્યાં તો વચન અપાઈ ગયું દેવકી ને વસુદેવને, હવે શું કરવું? એટલે એ વચન કીધું, અને એટલા માટે રમવા આવશે. એટલે ભગવાન એટલા માટે ત્યાં રમવા આવ્યા છે. ઓ રાજન કેવા સરસ સરસ પ્રશ્નો કરે છે. એટલે માને એમ થયું કે આ બધાની બહુ ફરિયાદ આવે, ચાલો હું જ મારા હાથે, કદાચ એને મારા હાથનું માખણ ખાવું હશે. એટલે બહુ સરસ પ્રસંગ આવ્યો છે. શ્રી સુકવાચ એકદાગ્ર દાસ. શું બોલો?